પોતાના વ્યવસાયના ઇમ્પ્રુવમેન્ટ માટે તો ઘણા બધા લોકો માર્કેટિંગ કરતા હોય છે, માર્કેટિંગ ચેઇન પણ ચલાવતા હોય છે, કંપનીની સ્થાપના પણ કરતા હોય છે. પરંતુ સમાજની અંદર પોતાનું ઋણ ચૂકવવા માટે એક આ જ રીતની કોઈ પણ જાતના સ્વાર્થ વગર લોકોને એકબીજા સાથે જોડી અને સમાજની અંદર એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિ આવે એ માટે એજ્યુકેશન ચેલ ચલાવનારા પાલનપુર, માત્ર પાલનપુર નહીં, આખા બનાસકાંઠા જિલ્લામાં અને કહી શકીએ તો આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજના એક જ વિરલા છે અને એ છે ડૉક્ટર જગદીશભાઈ ઠાકોર, કે જેઓએ ઘણા બધા ડૉક્ટર્સ, ઘણા બધા એન્જિનિયર્સ અને ઘણા બધા લોકોને એજ્યુકેશન ક્ષેત્રે હેલ્પ કરી અને એમના જીવનના લક્ષ્ય સુધી પહોંચવા માટે એક વાલી પોતાના, એક પિતા પોતાના પુત્રોને, પોતાના બાળકોને, પોતાના સંતાનોને મદદ કરે એ રીતે મદદ કરી છે. અને એ જ રીતે આજે એક ઠાકોર સમાજના એક દીકરાને કે જેની પાસે ભણવાના પૈસા તો શું, પરંતુ પોતાનું વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે એ માટે પણ સગવડ નહોતી, એવા વ્યક્તિને સીએ બનાવીને એક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તો આજે આપણે જગદીશભાઈ ઠાકોરનું પોતાનું વિઝન અને એમની લાઈફસ્ટાઈલ શું છે એ વિશે વાત કરીશું. જગદીશભાઈ, તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે હાલમાં જે રીતે સમાજની અંદર માહોલ ચાલી રહ્યો છે, શહેરી ક્ષેત્રોમાં તો જો કે જનરલી એજ્યુકેશનમાં થોડીક અવેરનેસ આવી છે, પરંતુ અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પણ જે સ્લમ વિસ્તારો છે જેમાં ઠાકોર સમાજ વસે છે એની અંદર હજી સુધી એજ્યુકેશનનો વ્યાપ નથી વધ્યો અને ત્યાં સુધી આપણે પહોંચવાની જે ચેન શરૂ કરી છે એ બાબતે શું કહેશો? શું છે આપનું વિઝન? મારું વિઝન એ છે કે દરેક ગરીબ વિદ્યાર્થી જે ભણવા લાયક હોય, હોશિયાર હોય અને શક્તિ એનામાં હોય કે કંઈક કરી બતાવે એવા વિદ્યાર્થીઓને જ હું મદદ કરું છું. કારણ કે ઘણીવાર જો આટલો મોટો સમાજ છે એટલે બધાને હું મદદ કરવા જાઉં તો એટલો પહોંચી ના વાળું. પણ જેને વિદ્યાર્થીની પોતાની ક્ષમતા બહુ હોય એવા વિદ્યાર્થીઓને હું શોધી અને એક એજ્યુકેશન સપોર્ટ ચેન ચાલુ કરી છે. આ એજ્યુકેશન સપોર્ટ ચેન 2009ની અંદર મેં એક પહેલો જ વિદ્યાર્થી થરાદનો બીએડ કરતો છોકરો મારા જોડે આવ્યો કે સાહેબ મારા પૈસાની તકલીફ છે અને હું ભણીને તમને પાછા આપીશ. એટલે એક પ્રિન્સિપાલે મને મોકલ્યો કે આ સાહેબ તારા સમાજના છે, સપોર્ટ કરશે. તો મેં એને બહુ નજીવી કિંમત આપી અને કહ્યું કે ભાઈ તારો હિસાબ પૂરો લઈને આવજે. એ બીએડ પત્યા પછી એ માણસે ₹1 રિફિલ, પેન, પેન્સિલ કે જે હોય એનો મને હિસાબ આપ્યો. એને મારા વ્યક્તિત્વ ઉપર એક કવિતા પણ બનાવી, પણ એ કવિતા સમહાવ મારાથી ક્યાંક ખોવાઈ ગઈ. એ દિવસથી મેં નક્કી કર્યું કે આવા હોનહાર વિદ્યાર્થીઓ હોય એને ઇકોનોમિકલ સપોર્ટ કરવાનો. તો આ સમાજની અંદર આવનાર 10-15 વર્ષની અંદર હું એકલો તો કેટલું મદદ કરી શકું. પણ આ ચેન ઊભી કરવા પાછળનો હેતુ એ હતો કે હું જે વિદ્યાર્થીઓને સપોર્ટ કરું છું એમને કોઈ દાન પેટે કે દયાના ભાવનાથી નથી આપતો. એમને માથે એક જવાબદારી આપું છું કે તમે જ્યારે ભણી ગણીને પૈસાદાર થાઓ અથવા પગભર થાઓ ત્યારે તમારે મારા વતીથી મારા આત્માને સંતોષ મળે કે મને સંતોષ મળે એટલા માટે થઈને તમારે મેં જેટલા આપ્યા હોય એટલા પૈસા તમારે કોઈ ગરીબ વિદ્યાર્થીઓને આપવાના. પાછા મારે નથી જોઈતા, હું પાછા નથી લેતો એમના જોડેથી. હા, પણ એમને ખોટી રીતે વાપરે તો આપતો પણ નથી. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે સાહેબ આવી જાય મારા જોડે લેવા, તો હું જોઉં એમનું હુનર હોય, હોશિયાર હોય અને ખોટા રવાડે ના ચડતા હોય એવા જ વિદ્યાર્થીઓને હું સપોર્ટ કરું છું. અને જ્યાં પૈસો મારો ઉગી નીકળે અને એ વિચારે થોડો મોટો થયા પછી મેં વિચાર્યું હું દર વર્ષે 2-3 ટૂર ફોરેનની અંદર ફરવા જતો, મને શોખ હતો. પણ મેં 1-2 ટૂર ઓછી કરી નાખી કે એ ટૂર ઓછી કરી અને એમાંથી જે પૈસા મારા બચત થાય એ આ વિદ્યાર્થીઓને સપોર્ટ માટે આપવાનો. અને સપોર્ટ ચેન ઊભી કરવા પાછળનું કારણ એ હતું કે હું વર્ષો સુધી કેટલા માણસોને સમાજમાં મોટા કરું અથવા સપોર્ટ કરું, પણ મારા જે વિદ્યાર્થીઓ આવનાર છે એ બધા અત્યારે 4-5 ડૉક્ટર આવી ગયા છે, 2-3 એન્જિનિયર આવી ગયા છે, આ સીએ વિજય પણ આવી ગયો. એ બધાને જવાબદારી આપેલી છે કે તમારે હું જેટલા આપ્યા છે ને મેં જેટલા આપ્યા એટલા બધા પૈસાનું તમારે વળતર હું પાછું લઈશ, પણ એ સમાજના અપાઈશ, મારા ઘરે નહીં લઈશ. એ ચેનનો એક આઈડિયા હતો. એ હવે ધીમે ધીમે મોટો થતો જાય છે. હવે મારી બીજા સ્ટેજ, ત્રીજા સ્ટેજના લોકો આવવા લાગ્યા છે કે ઘણા બહુ પૈસાની જરૂર પડે તો હું એક ગ્રુપમાં ફોન કરું તો લગભગ બધા આપી જાય છે. અને સમાજની અંદર 2008-9માં આ કોઈ ભાવના હતી નહીં, પણ મેં ઊભી કર્યા પછી ધીમે ધીમે ડીસા, દિયોદર બધી જગ્યાએ હું ઘણી જગ્યાએ કેમ્પ પણ કર્યા અને વિદ્યાર્થી મોટિવેશન માટે ગયો. તે લોકોને આ આઈડિયા આપ્યો કે ભાઈ આ રીતે કરીએ તો આપણે સમાજને ઇકોનોમિકલ સપોર્ટ કરી શકીએ. અને અત્યારે વિઝન એવું છે કે કોઈ પણ બાળક ભણવાવાળું સમાજમાં હોય તો પૈસા માટે ઊભું રહેતું નથી. એક MBBS વિદ્યાર્થીને માટે અમે 4 કલાકની અંદર અમારા દરેક મિત્રો, ડીસાનું જે સમૂહ લગ્ન મંડળ હતું એ
વિદ્યાર્થી મંડળ, આ બધા જ મંડળો ભેગા થઈ અને 3 કલાકની અંદર 4.5 લાખ રૂપિયા અમે ધારપુર મેડિકલ કોલેજમાં જમા કરાવી દીધા હતા. અને એ આ વ્યવસ્થાનો એક ભાગરૂપે જ હતું કે હું કરું અને હું મોટો થઉં એવી ભાવના નહીં, પણ હું કરું, મારા સમાજના મિત્રો જોડે કરાવડાવું, એ કમાતા થાય પછી એમના મિત્રો જોડે કરાવતા થઈએ અને ધીમે 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 ગ્રેજ્યુઅલી જે એક ચેન ઊભી થાય તો આવનાર ભવિષ્યની અંદર ઇકોનોમિક તકલીફ માટે થઈને કોઈ વિદ્યાર્થી ભણતરથી વંચિત ન રહી જાય એવું મારું વિઝન હતું ને એ ધીમે ધીમે હવે સફળ થતું જાય છે એવું મને લાગે છે.